વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે ફ્લાવર વટાણા ટામેટાના શાકની રીત લઈને આવી છું. આ શાક ફટાફટ બની જાય છે અને આ શાક હું ગુજરાતી સ્ટાઇલથી બનાવવાની છું. તો તમે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો. તો મેં લગભગ 250 ગ્રામ જેટલું ફ્લાવર લઈ લીધું છે અને એને નાના ટુકડામાં કાપી અને સાફ કરી લેવાનું છે. મેં આ રીતે કાપી લીધું છે અને હવે મેં લગભગ 100 ગ્રામ જેટલા વટાણા લઈ લીધા છે. તમને વટાણાનું પ્રમાણ જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે ફ્લાવર અને વટાણાને સરસ રીતે ધોઈ લેવાના છે અને ત્યાર પછી આપણે શાક વઘારી લઈશું. અને ટામેટું મેં 1 નંગ લીધું છે, એને હું બારીક કાપી લઈશ. હવે કઢાઈમાં મેં તેલ લઈ લીધું છે, તો લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે અને અડધી ટીસ્પૂન રાઈ લઈ લીધી છે. રાઈ સરસ ફૂટી જાય પછી એમાં થોડી હિંગ ઉમેરી દીધી છે અને વઘારમાં જ અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દીધી છે. હવે આ રીતે ફ્લાવર અને વટાણા સાથે જ ઉમેરી દેવાના છે. ધોઈ અને બધું પાણી નીતરી ગયું પછી મેં શાક વઘાર્યું છે અને હવે ધીમા તાપે આપણે શાકને ચડવા દેવાનું છે. વટાણા ફ્રેશ છે એટલે ને બફાતા એટલે કે ચડતા વાર નહીં લાગે. ફ્લાવરની સાથે સરસ ચડી જશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે શાકને ચડવા દેવાનું છે. આ શાક હું કોરું જ બનાવવાની છું એટલે પાણી જરા પણ નથી ઉમેરવાની. તો હવે ઢાંકણ ઢાંકી અને શાકને ચડવા દઈશું. તો લગભગ 5 થી 6 મિનિટ પછી એક વખત હું શાકને મિક્સ કરી દઈશ અને ત્યાર પછી એમાં ટામેટું ઉમેરી દેવાનું છે જેથી ટામેટું પણ ચડી જાય અને ટામેટાનું જે પાણી છૂટે એમાં શાક સરસ ચડી જશે. તો જે 1 નંગ મેં ટામેટું લીધું છે બારીક કાપીને એ ઉમેરી દીધું છે અને હવે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી ચડવા દઈશું. તો બીજી 5 થી 6 મિનિટ આપણે શાકને ચડવા દઈશું. તો 5 થી 6 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. તમે આ રીતે શાક બનાવીને ટ્રાય કરી જોજો, એકદમ ટેસ્ટી બનશે. અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વટાણા સરસ ચડી ગયા છે, એકદમ ફ્રેશ વટાણા લીધા છે. હવે મસાલા કરી દઈશું. તો 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને ચપટી ગરમ મસાલાનો પાવડર ઉમેરી દીધો છે. મિક્સ કરી લઈશું અને મસાલા સાથે શાકને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. એકદમ સરસ શાક બનશે. તમે બાળકોને ટિફિન બોક્સમાં આપી શકો છો. થોડી બારીક કાપેલી કોથમીર અત્યારે મેં ઉમેરી દીધી છે. ફરીથી મેં મિક્સ કરી દીધું છે અને હવે ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે શાકને ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ પછી શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ કલર પણ આવ્યો છે અને સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે. તો તમે પણ આ રેસીપી એક વખત ટ્રાય કરી જોજો. તો ફ્લાવર, વટાણા અને ટામેટાનું શાક બનીને તૈયાર છે.